ઉમિયા 4માં રહું છું, ઉમિયા ટાઉનશીપ 4। અમે આજે બધી અમારી વિકટ પરિસ્થિતિની રજૂઆત કરવા આવ્યા છીએ। અમારી સોસાયટીની હાલત છે નરકાગારથી પણ ઊંડી છે। બધાનું ભાવિ જોખમાઈ રહ્યું છે। અત્યારે છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, કર્મચારી સ્કૂલે જઈ શકતા નથી, ધંધા પાણી જઈ શકતા નથી, જીવન જરૂરિયાતની વસ્તુઓ અમારા ત્યાં આવતી નથી, ઘરના કચરા અમે ઘરમાં પૂરીને રાખ્યા છે। અમારે ઘરમાં રોગ થાય એવી સ્થિતિ અત્યારે થઈ ગઈ છે। અમારે કોઈ અમારું સાંભળતું નથી। કહેવા જઈએ તો બધા એકબીજાની ઉપર ઢોળી નાખે છે। અમે રેગ્યુલર વેરા ભરીએ છીએ તોય અમને સુવિધા મળતી નથી। અમારો પ્રશ્ન છે, અમે સોલ્વ કરવા માટે આવ્યા છીએ અને અમારી માંગણી આટલી છે, અમને પૂરી કરી આપો બસ। કેટલા ઘર છે આ સોસાયટીમાં? ઘણા છે ઘર તો। ઓકે, દલાલ હરીભાઈ, મેં ટાઉનશીપ નંબર 4માંથી આવું છું। અત્યારે હાલ જે આ છેલ્લા 5 વર્ષથી સોસાયટી બની છે, અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ રજૂઆતનો નિવેડો આવતો નથી। રસ્તા એમને એમ છે, એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ પણ આવી શકે એમ નથી, બાળકો શાળાએ જઈ શકે એમ નથી, જીવન જરૂરી ચીજ વસ્તુ જેમ કે દૂધ, શાકભાજી એ પણ આવતા નથી। તો આટલી હાલાકીમાં અમે જેને રજૂઆત કરી છે એમ કે આની ઉપર આવજો, ડેવલપરને રજૂઆત કરીએ તો એ કે આને તમારે જવું ક્યાં? તો એ પ્રશ્ન મોટો છે, નથી ડેવલપર પોતાને ઉપાય લેતા નથી, અને જે આવે છે કોર્પોરેટર એ પણ 5 ડમ્પર નાખી ખોટા પાણી બંધ કરી દે છે અને ક્લોઝ થઈ જાય છે। એની મેળે એને રીઓપન માટેની કંઈક ઓલી વ્યવસ્થા હોય છે પ્લે સ્ટોરમાં જઈને, આ જે તે મારું સુરેન્દ્રનગર એપ્લિકેશન એ રીઓપનની વ્યવસ્થા નથી। કોર્પોરેટરને કહે તો ડેવલપર નાખે છે, ડેવલપરને કહે તો કે એમની માથે આવે છે। ખરેખર ક્યાં જવું? આ મોટો પ્રશ્ન છે। થેન્ક યુ। રોજ સુરેન્દ્રનગર કોર્પોરેશનના રતનપર વિસ્તારમાં જે આઉટગ્રોથ એરિયા છે ત્યાં બાયપાસ પરની ઉમિયા ટાઉનશીપ અને આજુબાજુની સોસાયટીના રહીશો અત્રે રજૂઆત માટે આવેલા હતા। તેઓની મુખ્ય રજૂઆત વર્ષોથી તેઓને રોડ રસ્તાની સુવિધા ન હોવા બાબતની હતી અને અત્રે જિલ્લામાં અને શહેરમાં થયેલા વરસાદને કારણે હાલ એમની રસ્તાની હાલત ખરાબ થઈ ગયેલી હતી, તે બાબતે તેમની મુખ્યત્વે રજૂઆત હતી। આ તમામ વિસ્તારો નવા ડેવલપ થતા વિસ્તારો છે અને આ બાબતે એમની સાથે ચર્ચા કરી અને ચોક્કસ નક્કર આયોજન દ્વારા આ સમસ્યાનો કાયમી હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવશે તે બાબતની ખાતરી આપેલી છે। અને હાલ છે તો તાત્કાલિક લોકોની સુવિધા થાય, લોકોને મોટરેબલ છે તો રસ્તા થાય એ માટે તાત્કાલિક જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી કરવામાં આવશે। એ પણ વાત કરી કે બિલ્ડરની જવાબદારી છે, બિલ્ડર નથી કરતા તો શું કહેશો, એની પર શું પગલાં લેવામાં આવશે? સાથે સાથે એ પણ ચર્ચા કરવામાં આવી કે આવા પ્રકારના આઉટગ્રોથ વિસ્તારો જે હોય છે બિલ્ડરો દ્વારા સોસાયટી બનાવવામાં આવે છે અને બેઝિક સુવિધા આપ્યા વગર એમને વેચાણ કરીને જતા રહેતા હોય છે। ખાસ કરીને આ સુરેન્દ્રનગરમાં ઉમિયા ટાઉનશીપ આવી 8 થી 10 ટાઉનશીપ આવેલી છે અને એ બાબતે ચોક્કસ છે તો આ બિલ્ડરની જે જવાબદારી છે એને નિભાવી નથી તો એની પણ તપાસ કરી અને બિલ્ડરની વિરુદ્ધ પણ કાર્યવાહી યોગ્ય કરવામાં આવશે। એ બાબતની પણ નાગરિકોને સમજ આપેલી છે, પરંતુ હાલ કોર્પોરેશનની જવાબદારી છે કે નાગરિકોને અસુવિધા ન પડે તે માટે તાત્કાલિક જે પણ કાર્યવાહી થઈ શકે તે છે તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે।